પણ આવે મજા. એક જણો એટલું બધું હોન્ડા લઈને જતો હતો ફાસ્ટ, આમ આટી મારી દીધેલી, આમ લીવર આમ દે એટલે આમ થઈ જાય ને, પાછળ ધવાડાની હેડ નીકળે જાય. આપણે એમ થાય કે હોન્ડા જાય કે ઉતાહણી જાય. એમાં ટ્રકની સાઈડ કાપવા ગયો એટલે ટ્રકના ડ્રાઈવરને કીધું, એ હોન્ડા આવડે હોન્ડા? ઓલો કે આવડું મોટું ટ્રક આખું હોન્ડા નહીં આવડતું, આ એ વાયુનું પૂર લાગે. જવાબ દે ન દે તો ભ્રૂમ દે એની આગળ જતો હતો તો એસટી બસ જતી હતી. એના ડ્રાઈવર કે, એ હોન્ડા આવડે? ઓલો કે બસ આખું છું હોન્ડા નહીં આવડતું હોય, આ એ ગાંડો લાગે. એ આગળ જતો હતો તો ફોર વ્હીલ જતી હતી, એની સાઈડ કાપવા ગયો હતો. એના ડ્રાઈવર કે, એ હોન્ડા આવડે? ઓલો કે ફોર વ્હીલ આખું હોન્ડા નહીં આવડતું હોય. એ ત્રણેયની સાઈડ કાપીને ગયો સિંગલ પટ્ટી રોડ. કોઈ ખેડૂએ ઇમરજન્સી પાઇપની લાઈન રોડ ક્રોસ કરેલી અને ઉપેડ તાજો ધૂળનો બમ્પ ઈ આ હોન્ડાએ ઉડાડ્યો. પણ હોન્ડા જાણે સર્કસનો ખેલીયો હોય એમ ગયો, એ આમ આટી ખાઈ ગયો. ઉપેલી પેલો ઈ આવ્યો ને ઉપર હોન્ડા આવ્યું. એકલું હોન્ડાનું વ્હીલ બ્રુમ 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 ફરતું હતું. ત્યાં ઓલા ત્રણેય પહોંચી ગયા. બે જણાએ હોન્ડા ઊંચું કર્યું, એકે હેઠેલી ખેંચ્યું. તા તું ઓળખી જાય કે આ તો આપણે પૂછતો તો ઈ છે. પછી એને પૂછ્યું કે અમને હોન્ડા નથી આવડતું, તને આવડે? ઓલો પીડ્યો હું કે મને નહોતું આવડતું એટલે તમને પૂછતો હતો કે આની બ્રેક કઈ બાજુ આવે એમ. હવે આને બિચારાને ઈ પૂછવું હતું, બોલો. એમ કોઈ પૂછે તો એમ ન માનતા કે વાયડાઈ કરે, જવાબ દઈ દેવો બિચારાને, કોકનો ખુલાસો થાય. ઓલો એક જણો હોન્ડા લઈને નીકળ્યો ને, હોન્ડા લઈને નીકળ્યો એટલે ત્યારે હેલ્મેટનો કાયદો માથું કાઢી ગયેલો. અને હેલ્મેટ પહેરવો જ જોઈએ સાહેબ. તમે લાખ સવા લાખની બાઇક લ્યો ને 300-400 એક હેલ્મેટ ન લ્યો. અને આ રોડ ઉપર આપણે જોઈએ છે કે નાની એવી ભૂલમાં ખાલી ટોકર લાગી જાય ને પરિવાર વગરનો માણસ થઈ જતો હોય. પહેરવો જોઈએ ફાવે તો. અને હેલ્મેટ ન ફાવે તો હોન્ડાય ન ફાવવું જોઈએ. શું કામ આછે કરીને ભટકાવવું એમ. પણ અમુક તો ભટકાવા હાટો જ ઉપેલી આવ્યા. હાવ આ જો તમે પરદેશમાં ને એમાં ભૂલથી આપણે અથડાઈ ગયા તો એ લોકો એમ કે સોરી અને કરે ભટકાણ આપણે જ હોય. આ મુંબઈમાં ને એમાં બધે આપણે જોઈએ, આ મોબાઈલ ચાલુ હોય ને ખૂટી હારે ભટકાણ તક સોરી ખૂટ્યો છે તારો બાપ. કારણ કે એ લોકો પાસે ટાઈમ જ નથી, જોવાનો ટાઈમ નથી. હેને હારે ભટકાણાય, દિવાલે ભટકે તક સોરી દિવાલ છે પણ હું સોરી. હોન્ડા લઈને હેલ્મેટનો કાયદો ને એમાં એક જણો હોન્ડા લઈને નીકળ્યો ને હેલ્મેટ નહીં. અને મેં કીધું એવા જ પીએસઆઈ નવી ભરતીના ઉભેલા સીટી મારે કે ઉભી રાખ. ઓલો કે છે હું સાહેબ? એ કે હેલ્મેટ કેમ નથી? એ કે સાહેબ હટી જજો, બ્રેક ક્યાંય નથી. એટલે સાહેબને હું છું કે આને ભાગી જવું એટલે ક્યાંય. એટલે સાહેબ આડા ઉભા રહી ગયા, મજબૂત હતા થોડાક. હા અરે ક્યાં જાતો થઈ કે માના આમ સાહેબ બ્રેક નથી, માના આમ નથી. તા તો ઉપાડ્યા સાહેબને એમણામ. સાહેબે સાલું હોન્ડાય 2-3 નાખ્યો. ઓલો કે મારજો પછી પેલા પકડી રાખો ને ઘા થઈ જાઓ. એટલે સાહેબે એક છે હેન્ડલ પકડ્યું ને એક છે ઓલાની વાઈડ પકડી. સાહેબે હોન્ડાવાળાએ 2 પગ ઠેરાવ્યા ત્યારે માઇન્ડ 30 મીટરે હોન્ડા ઉભી રહ્યું. પણ જેવું હોન્ડા ઉભી રહ્યું ને સાહેબ સોટી જ પીડ્યા. બ્રેકો વગી ના નીકળો છો સાહેબના મગજમાં હેલ્મેટ નીકળી ગયો ને બ્રેક ગળી ગઈ. હાવ કારણ કે ઓલી ગોઠણની ઢાંકણીયું બમ્ફરે ઉપાડી લીધેલી. હાવ શરમ આવી જાઓ, બ્રેકો વગી ના રોડે નીકળો. ઓલો કે મેં તમને સાહેબ પહેલા કીધું તું બ્રેક નથી, તમે નો હટો એમાં અમે શું કરીએ એમ. એટલે હામાં વાળાના જ વાક એમ. તમે નો હટો અમે શું કરીએ સાહેબ? બાકી અમને ખબર જ હોય બ્રેક વગરના વાહન કેમ હકાય. અને સાહેબ સાંભળી લેજો, આ રોડ ઉપર જેટલા અથડાય ને એ બધા બ્રેકો વાળા જ અથડાય. બાકી બ્રેકો વગેરેને ખબર હોય. અને તમે બીડ્યા જીકું બોલાવા છે. બ્રેક વગેરેના વાહનમાં એટલો બધો પીડ્યો હતો, એટલા બધા ઘા ન ખાવા પડે સાહેબ. થોડાક સોલાય, બાકી વાઈડ તો ન જ હોજે સાહેબ. શરમ નથી આવતી? બ્રેકો વગેરેના રોડે નીકળો, લાયસન્સ છે તાર પાસે? ઈ કેવું હોય તો સાહેબે નાક ઉપર ઢીકો માર્યો. હેલ્મેટ નહીં, બ્રેક નહીં, લાયસન્સ નહીં. સાહેબ લાયસન્સ નહીં એમ નથી કહેતો, કેવું હોય એમ પૂછું. કારણ કે મારી પાસે પેપર ઘણા પડ્યા, એમાં લાયસન્સ કેવું મને ખબર નથી. અરે ગાંડા આવડો ફોટો હોય એમ કહો ને સાહેબ, આવડો ફોટો હોય એવું તો હોય જ ને. ધડદીને મોટરસાઇકલનું ડીકી ખોલ્યું અને આવડો અરીસો કાઢ્યો. સાહેબને કાઢ્યો. સાહેબે ધડદીને જોયું.
નીકળ નીકળ નીકળ, જા જા દે, નીકળ, મારી કેક માર. એ જવા દીધો. પછી એના રાઇટરે કીધું, ભરતભાઈ, રાઇટરમાં લગભગ ભરતભાઈ નામ હોય. એ કે સાહેબ જવા કેમ દીધા? એ કે સ્ટાફનો જ માણા હતો. લાંબી વાઇટનો ફટાકડો છે, મોડો ફૂટશે, પણ એમાં મેસેજ બહુ સારો છે. બીજામાં જ તમે દેખાવા મળો ત્યારે માંડ લેજો કે આ દુનિયામાં તમારો કોઈ દુશ્મન નહીં હોય, બધાયમાં તમારું જ હોય. એ પણ માણા છે, હું પણ માણા છું. નકર અરીસો તો અરીસો છે. અરીસો ગીરમાં એકને મળ્યો હતો અરીસો, મોટી ઉંમર થઈ ગયેલી, મોટી એટલે એમ 45 ને આડે વાડે, એને અરીસો જીડ્યો. હવે કોઈ દી જિંદગીમાં અરીસો જોયેલો નહીં. ગીરમાં શહેરના માણસો ગયા છે સિંહ જોવા, અને સિંહ આવી ગયા ને પર્સ પીડ્યા રહ્યા, કારણ કે બહેનોના પર્સમાં અરીસા હોય જ. આપણે જોઈ ક્યાંય આપણે પ્રસંગમાં જાવું, ગાડી આંકતા હોય, એ બાજુમાં બેઠા હોય, અને આપણે એમ કહીએ કે હવે 15 મિનિટમાં આપણે ત્યાં જે સ્થળે જવાનું છે ત્યાં પહોંચી જાવ, એટલે તરત આમ પર્સ ખોલ્યા હોય ફાટ દઈને. આપણે એવું કાંઈ નહીં, આપણે તરત આતે ઉતરે આ ડોપ દઈને એ પર્સ પીડ્યા રહેલા, એમાં લે અરીસો આને મળ્યો. હવે પહેલી વાર અરીસો જોયો એને ખબર નહીં આપણે પોતે દેખાય એમાં. એ કે વાહ વાહ. ઓલો ટોલ નાકે હમણાં ઊભો, ઓલો આડો વાહડો, ભલે ઘડીક ઊભો, ટ્રાફિક હોય ને એટલે ઘડીક ભલે ઊભો હોય. આ તો તમને વચ્ચે યાદ આપી દઉં, હું તો ન જ ભૂલ્યો, પણ તમે પાછા આમ જોયો હરીસા, ભાઈ ભાઈ આપણે જેમ કરીએ એમ કરે. વાહ, એમાં કોકને ફાળી જાય તો પાછો આમાં પછેડીમાં હતાડી દે, પાછો બેસી દે, પાછા તણીથી ઘીરે જ ન ગયું. એની પત્નીને ચૂકા, તણીથી તમારું ઘૂઘલું ગયું ક્યાં? બાઈ ભાત લઈને આવી, ટિફિન, ઓલો અરીસા આમ ટક્કર લઈ ગયું, એની પત્નીને ભળી ગયું, પાછું હતાડી દીધું. એની પત્નીને ચૂક મારો એક સુપાયું, જમવા બેસાડીને વાતે વળગાડીને ધીમેક દિન પછેડી લઈ લીધી, ખોલીને જોયું તો અરીસો, એણે કોઈ દી નહોતો જોયો. એ ટક્કર લઈ ગઈ, મારો રોયો ઘરે છે નો આવે. બીજી બાઈ લાવ્યો, અને જઈ અરીસા સામે ખીજાણી, શિબલી તે દી ખબર પડી, તે દી શિબલી શરમ ન આવી તને? એ રડતી રડતી ઘરે ગઈ ને એની સાસુને કીધું, તમારા દીકરાને આવું ન કરાય. તમારા દીકરાને આવું દાંતું કાઢજો, તમારા દીકરાને આવું ન કરાય. એને સાસુ કે શું કર્યું મારા દીકરે? મારી જીભ ન ઉપડે, તમારા દીકરે કેવા ધંધા કર્યા, મને કુવામાં ઉતારીને વ્રત કાપ્યો, મારા એક ભાવમાં 2 ભાવ કરાવ્યો તમારા દીકરાએ, મને વાટકીમાં પાણી આપો, મારે બુઢી જવું છે. અરે પણ શું કર્યું મારા દીકરે? મને કહેતો ખબર પડે. મારે નથી કહેવું. અરે પણ બાઈ કહેતો ખરી, શું કર્યું મારા દીકરે? એ બીજી બાઈ લાવ્યો, ક્યાં છે? આ રહી ડોશી, એ અરીસો નહોતો જોયો. ડોશી મળ્યા રોવા, ડોશી રોતા રોતા બોલ્યા, મારો રોયો લાવ્યો ને હાવ બુઢી લાવ્યો. દર્પણ છે એ બીજો ગુરુ છે. મિત્ર બનાવો તો એ અરીસા જેવો. અરીસો બહુ કામ આપે. એટલે ઓલો ટોલ નાકે ગયો એટલે ત્યાં નામ પૂછે,
શું નામ થાય કે માયો આયર ઉભા રહ્યો. હવે તો ન્યાય કોમ્પ્યુટર આવી ગયા બધે. હા ઓકે ભાઈ એમને આપણે કે હા. પછી ન્યાલી કાર્ડ આપે. આપણે જે આવ્યા હોય ને ત્યારે જમા કરાવતા આવ્યા હોય એ આપણે નામ આપીએ એટલે આપણા નામનું કાર્ડ તરત આપી દે. આલ્યો જાઓ ઉપડો. આગળ જઈ ત્યાં પાછું એક ટોલ નાખવા આવે. ત્યાં પાછું નામ નહીં દેવાનું, ત્યાં સીધું કાર્ડ જ દેવાનું. એ કાર્ડ જેવું આપો એટલે એ કાર્ડ તરત અચ્છા માયો આયર એમને એ સામેલી કહી દે. પછી આપણે કે હા તક તો ઉભા રહ્યો ક્યાં ક્યાં ગામમાં હું ઉપાડા લીધા એ આગળ કહી દે. પછી ન્યાલી આખા જીવનનું સર્વૈયું નીકળે. જો પાપ કર્યા હોય તો રેડ કાર્ડ મળે અને પુણ્ય કર્યા હોય તો ગ્રીન કાર્ડ મળે. માયો આયર ગયો એટલે બે મળ્યા કે તે પાપે એટલા કર્યા છે, આ પ્રોગ્રામના પૈસા લીધા તે લુખેશ. પણ એની સામે આયોજકો પહેલી તે લીધા છે, બાકી બીજા પહેલી તે પૂરું પેમેન્ટ લીધું નથી. એને તો મફતમાં મોજ કરી છે, એનું તને પુણ્ય મળ્યું છે. એટલે પાપ ને પુણ્ય બે હેરખ્યા છે. ધાર તો નરકમાં જઈએ ને ધાર તો સ્વર્ગમાં જઈએ, બે કાર્ડ. હવે એક જણો આ રીતે ગયો, બે કાર્ડ મળ્યા, સ્વર્ગમાં જઈએ ને સીધા. પણ બે કાર્ડ મળ્યા છે તો એકચ્યુઅલી પછી બીજે ચુકામ આપણે રોદા ખાવા જોઈએ. ઓલો સીધો ગેટે ગયો અને આમ કાર્ડ અડાડ્યું અને દરવાજો ખુલ્યો. હવે આપણે સ્વર્ગની કલ્પના કેવી હોય કે અંદર તમને કોઈ પાણીના ફુવારા ઉડતા હોય ને અપસરાઓ નૃત્ય કરતી હોય ને ધા ધા એ રાજા મહારાજાઓ બેઠા હોય ને સંતો બેઠા હોય ને સ્વર્ગના માણસો જ હોય ને. એમ ઓલો ન્યા ગયો ને આ માયલું કાંઈ નહીં, ધૂળ ઉડે. 3-4 જણા બેઠા બેઠા બીડીયું પીવે આમ સ્વર્ગમાં. ઓલો ગોથું ખાઈ ગયો કે આ ભૂલથી નરકમાં નથી આવવાનું ને. પાછો બહાર જઈને જોયું તો ન્યાય હેવન લખેલું હોય, સ્વર્ગ જ તે. પાછો અંદર આવ્યો, ઓલાને પૂછ્યું કે એટલે ભાઈ સ્વર્ગ છે? ઓલા કે હા છે, સ્વર્ગ જ છે. બોલ કે સ્વર્ગમાં આમ આવ જે છે એ છે. ઓલા કે અમે એટલા જે છે એટલા છે. એ કે નરસિંહ મહેતા કે એવું કોઈ આવ્યું નથી ભાઈ. મીરાબાઈ તક બાયુ માણા તો છે જ નહીં આયા કોઈ. જેટલા મહાપુરુષો હતા એના નામ લીધા પણ કોઈ અહીંયા સ્વર્ગમાં દેખાણું નહીં. પછી એને ચૂક જો આ સ્વર્ગમાં જો આવી પરિસ્થિતિ હોય તો નરકમાં શું હશે? ઓલો નરકમાં ગયો, કાર્ડ તો હતું જ. જેવો નરકમાં ગયો ને આમ જ્યાં કાર્ડ અડાડ્યો ને દરવાજો ખુલ્યો, અપસરાવું ઉભેલી હોત, હીરા માણેક મોતીના થાળ લઈ ઐશ્વર્યા રાયનું પાંસ્યું નો આવે સાહેબ. આમ આવ્યો હતા તો સુસ્વાગતમ સુસ્વાગતમ. અને ઓલો જેમ જેમ હાલતો જાય ફાટ 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 પાણીના ફુવારા ઉડતા જાય. આગળ ગયો તા તો આમ જોવા એવા ગીત વાગે, તેરે મસ્ત મસ્ત દો નૈન, અને ડીજે વાગે ધામ ધામ ધામ. થોડાક આગળ આવ્યા હતા તો નરસિંહ મહેતા હાથમાં કડતાલ, મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. આગળ થોડાક હાલ્યા તા તો તુલસીદા બાપુ બેઠેલા, મંગલ ભવનય મંગલ ગાય. આમ થોડાક હાલ્યા તા તો મીરાબાઈ હાથમાં કેનારે મલાજા અમે કરીએ રાણાજી. ઓલો ગોથું ખાઈ ગયો કે આ બોર્ડ બદલી જાય છે હું. હવે જવાબ સાંભળજો. કોકને પૂછ્યું કે ભાઈ આ સ્વર્ગ છે કે નરક છે? ત્યારે સામેલી જવાબ મળ્યો કે સ્વર્ગ નરકની છોડ, જ્યાં મહાપુરુષો બેઠા હોય ને જ્યાં આનંદ હોય ને ગાંડા, ત્યાં કાયમને માટે સ્વર્ગ જ હોય. તમે બોર્ડ સામું ન જોવો ભલા માણા. જ્યાં આનંદ હોય, જ્યાં લહેર હોય, જ્યાં મોજ હોય. અને એ એક વાત નક્કી છે, મોજ જ્યાં મળી જાય, આનંદ મળી જાય, એ જ માણસનું જીવન છે. નહીતર તો કાંઈ બધેલી આનંદ મળે. આ અમે રોજ પ્રોગ્રામ આમ કરતા આવીશું, રોજ હું એસી હોલ હોય તો અમારે આયુષ ન વધી જાય. ક્યાંક ક્યાંક અમે ટ્રેક્ટરમાં બેઠા છીએ ભાઈ.
ટ્રેક્ટરની ટોલીમાં અમારા પ્રોગ્રામ હોય ને આગળ તમને કોઈ નાયા વગીરના 2-3 બેઠા હોય ને એ વળી કોથળીઓ નાખી જાય, ચાલુ રાખજો સવારના 5 વાગે ઉઠજો. ત્યારે આપણને એમ થાય કે તેજ ફાટી જવું જોઈએ ને આપણે સીતાજીની ઘોડે હમાઈ જવા જોઈએ. અમને ભારે પડે ઘણી જગ્યાએ. હા પણ અત્યારે ખરેખર ભગવાનની દયા છે, માણા નાતા થયા. હા ખરેખર પહેલાં અમે નાના નાના હતા ને જોયેલું, છોકરા ભણવા જતા હોય તો હું રૂમાલે કેવા સાહેબ અહીંયા અહીંયા હાથ લાવ, જાણે રૂપાના પતરા સોડ્યા હોય. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય? છોકરો ઊભો થઈને કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે, તાક ભ્રમ તાકે અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલ તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા નથી. અત્યારનું બાળક બહુ હોશિયાર. એક છોકરાને બહુ સાહેબે પ્રશ્નો પૂછ્યા ને છેલ્લે એક બેઠેલો આપણો હાવજડું છોકરો સાહેબને મળ્યો ગગલાવા કે કાંઈક ભણાવવાને હું પ્રશ્નો પૂછો, એકલો ઇતિહાસના પાઠ લેવો ઇતિહાસના. કે નાના પ્રશ્નો પૂછવા પડે કે એમ કે હા. ત્યારે છોકરાએ કીધું તો હું એક પ્રશ્ન પૂછું સાહેબ તમને, એનો જવાબ આપી ગયો અને એનો જવાબ આપી ગયો તો કાલે ભણાવવા આવી ગયો, નગર ઘરે વ્યા જજો. આવ્યા પીટું શું કરીને તે. અને એક વાત નક્કી થાય યુવાન ભાઈઓ બહેનો બેઠા એટલે કહું, જીવનમાં ભણતરની 10% જ જરૂર પડે, 90% તમારી કોઠાહૂદની જરૂર પડે. 10% જ તમારા ભણતરની. તમે શું કરવા, પોતે શું કરવા માંગો છો? હું 10 પાસ થઈ ગયો હતો, 10 નહીં 10 એટલે 10 હું ભણ્યો મને નહીં ખબર હોય. આલ્ફેડ હાઈસ્કૂલ ભાવનગર મેં 10મું કર્યું, 9 ધોરણ સુધી બોર્ડ આ ભણ્યો હું ભણ્યો ભાઈ. પણ જી હે હા 10માં નાપાસ 2 વિષયમાં. બોલો નથી અમારા સર્ટિફિકેટ લીધા. સાચી વાત છે સાહેબ. હા 10 તો પછી થઈ ગયો પાસ સાહેબ, મેં ભરી દીધું પાછું. અને હવે તો ઘરનું બોર્ડ છે મારી નિશાળમાં, હવે જ્યારે હું 12 પાસે થઈ શકું સાહેબ, પણ એ ન કરાય. હા એ તો આપણે જાણીએ ને. મારા છોકરાને અત્યારે તો કોલેજમાં છે, પણ એનું પહેલી વાર જ્યારે બોર્ડની પરીક્ષા આવી 10માં અને હું ત્યાંથી એનું પહેલું પેપર ને હું પ્રોગ્રામમાં જતો હતો ને ફોન આવ્યો. આ વચ્ચે નીકળ્યો એટલે કહો સાહેબ કાંઈ મારું એડવર્ટાઈઝ નથી કરતો. હા એટલે છોકરાને ફોન આવ્યો ને અરે આપણા છોકરાના મિત્રો એવા હોય ને બધા. હા હા સારા જ હોય એમ. એટલે ફોન આવ્યો કે મને બાપુ જ કે અમારે બાપુ બોલે, પપ્પા ડેડી નહીં. મમ્મી ન બોલે અમારા છોકરા, મા જ બોલે. મમ્મી તો લાશ થાય, મમ્મીનો અર્થ લાશ થાય. મને મમ્મી શબ્દ ગમતો નથી. હકારો તો હાલ્યા કરે, એમાં કે આપણે કંઈ એમાં અટકાવી એક એમ સહી નહીં. પણ મમ્મીનો અર્થ ગુજરાતીમાં લાશ થાય અને ડેડ એટલે પોગી ગયેલો. આમાં ભૂલ હોય તો લાવો પાછું. હું ભલે 2 વિષયમાં નાપાસ છું પણ એટલું તો હવે જાણતો થઈ ગયો છું સાહેબ. BEd વાળાને ઇન્ટરવ્યુ લઉં છું એમ તો. એ તો હજી આપણી પાસે ગ્રેજ્યુએટ સહી નહીં, નકર GPSC ને UPSCમાં ફર્સ્ટ આવવું તોડી નાખું સાહેબ. હા પણ એ કરીને તે મહિનાના લાખ રૂપિયા પગાર મળે ને, આ એક રાતના 1.5 લાખ મળે, એ ન કરું હું. આમાં આવું છે બધું. એટલે પણ એક નક્કી છે કે એ કેટલું ભણ્યા નહીં. મને અંદરથી તમે યાદ કરાવો એટલે કહું સાહેબ કે હું ભણતો ત્યારે એક અંદરથી એક એવી તાલાવેલી હતી કે આખા ક્લાસમાં એટલા છોકરા ભણતા હોય એમાં અમુકના જ નામ બધાને કેમ આવડે? આખા ગામમાં એટલા બધા માણસો રહેતા હોય તો અમુકના જ નામ આપણને કેમ આવડે? કેમ કેમ એટલા ડોક્ટરો રાજકોટમાં તો અમુક જ ડોક્ટરના નામ કેમ? એટલા અધિકારીઓ હોય તો અમુક જ અધિકારીના નામ કેમ? 4 લાખ શિક્ષકો છે ગુજરાતના ખાલી પ્રાથમિક શાળાના, તો અમુકને જ રાષ્ટ્રપતિ એવોર્ડ કેમ? આ કેમ અહીંયા પોગાડ્યો છું. બસ માણસ પોતે એમ કરવા મળે તો એ હું કેમ નહીં. PSI IPS અક્ષરી નાઈ છે.
થોડાક અક્ષરો આય છે એ છેલ્લે છે એને આગળ લઈ લો. આય એટલે હું કોણ છું એને તમે ઓળખી જાઓ એટલે તમને બધી ડિગ્રીઓ મળવા મળે સાહેબ. પોતાની જાતને ઓળખવી પડે, એમાં કાંઈ ના હાલ. નકર એક જ ડિગ્રીના 2 ડોક્ટર હોય, એકનું દવાખાનું ધોમધોકાર હાલતું હોય અને એક એની ને એની રગું જોતો હોય બેઠા બેઠા. કોઠા હું જ ઘટે ડોહી. હા, અને કોઈ દવાથી સારો થતો જ નથી. દવા તો એક જ કંપનીની હોય બધી, પણ કોણ દેવાવાળો છે એના ઉપર આધાર છે. બંદૂકની ગોળી જ હોય, એ બુલેટ જ હોય, પણ એની કાર્ટિસને તમે હાથમાં લઈને કોઈને ઘા કરો તો બ્લડ પણ ન નીકળે. પણ એ કેવા વેપનમાંથી પાસ થાય છે, કેવી ગનમાંથી પાસ થાય છે માણસને વિંધી શકે. એમ કોઈ પણ ભણતર જ હોય, પણ એ કેવી વ્યક્તિ પાસે આવ્યું છે. નહીંતર તમે કહો એમ જ કે હું આલફેડમાં ભણતો ત્યારે 2 વિષયમાં નાપાસ છું. નાપાસ છું એનું કારણ એ હતું કે હું રોજ સાંજે 9 થી 12 હીરા ગણતો, 10મું ભણતો ત્યારે. એટલે બધે પોગી નહોતું એકાતું. તાણ પડતી હતી બાપા, તાણ પડતી હતી. અને એ તો તાણું ખાધી હોય એને ખબર હોય. અને તાણવાળો શું કરી શકે ને એ જ તમે જોજો, જેટલા આઈએસ ઓફિસર હોય છે ને એ બધા તાણવાળા જ છે. છોકરાઓને તાણ દેવી માગે એ દઈ ને એમાં થોડુંક સકી જાય છોકરું. અને હવે તો મોબાઈલે તો મારી નાખ્યા. હવે તો મોબાઈલે એવા આવવાને કોઈક મારવા આવે તો મોબાઈલ ક્યાં ભાગો ભાગીને રોડે સડ્યું તો એરો દેખાય છે, ન્યાલી તો ઓલા આવે આમ. મૂળ વાત કરી દઉં કે છોકરાએ મને ફોન કર્યો એટલે મને કીધું કે બાપુ જાઉં છું પરીક્ષા દેવા, પહેલું પેપર છે. હું કહું સારું બેટા, કઈ સ્કૂલમાં નંબર આવ્યો ને બધું મને કીધું. મેં કહ્યું સારું. એમાં એની સાથે જ એક ભાઈ હતો, એણે તરત ફોન લીધો. મને કે કાકા હું સાથે જ છું. અને મેં કીધું તારે બોર્ડની પરીક્ષા? મને કે ના મારે પરીક્ષા નથી, હું તો કોલેજ કરું છું, પણ પપ્પાએ મને કીધેલું હોય કે તું ભરત જોડે રહેજે, એટલે એની સાથે જાઉં છું. બધું ગોઠવાઈ ગયું છે, ચિંતા કરતા નહીં. હું કહું સારું. ચિંતા એટલે બધું ગોઠવાઈ ગયું. મને એમ થયું છે કે એને નંબર મળી ગયો ને કઈ સ્કૂલમાં આવ્યો છે ને એ બધું ગોઠવાઈ ગયું. પણ મને પાછો વિચાર આવ્યો કે આ ગોઠવાનું શું, એટલે મેં પાછો ફોન કર્યો. એટલે મેં ભાઈ શું ગોઠવાનું આ કઈ ન ગયો. પણ મેં છોકરાને કીધું કે નાપાસ થા ને એ મને મંજૂર છે. હું 2 વિષયમાં નાપાસ હતો. નાપાસ થઈ તો મને ખબર પડશે કે તારામાં કેટલી તેવડ છે. પણ ચોરી કરીને જો પાસ થઈશ તો તને મને બેમાલી એકે નહીં ખબર પડે કે તારામાં હું તેવડ છે. એ ભલા માણસ પોતાની જેટલી ઉડાન હોય એટલી ભરો. કેટલા ટકા લીધા એ મહત્વની વાત નથી, તમને કોઠાહું જ કેટલી મળી એ મહત્વની વાત. એટલે આ બહુ આમાં અઘરું છે. નકર છોકરાને સાહેબે પૂછ્યું કે આ લાઇટ વહી જાય બંધ કોણ કરે? તો છોકરો ઊભો થઈને કે મારા મામા. હવે સાચો જવાબ તો એ છે કે જીએબીના કર્મચારી બંધ કરે. એટલે સાહેબે પૂછ્યું કેમ તારા મામા જીએબીમાં સર્વિસ કરે? કે ના રે ના. તો એ કે લાઇટ વહી જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો. આ કોઠાહું જ. અને મેં પહેલા કીધું ને કે જે વસ્તુ જેની પાસે સારી લાગતી હોય એ લાગે. અને એક તમે નક્કી કરજો, એ બાળકને જે બનવું હોય ને એનો શેરો એ મળે થવા. કોલેજ કરવા એ કોલેજ જેવો એ કોલેજમાં દાખલ થાય તો ડૉક્ટર બનવું હોય તો એ ડૉક્ટર જેવો મળે શેરો થવા. એને વકીલ બનવું હોય તો એ વકીલ જેવો મળે શેરો થવા. પોલીસ ખાતામાં જવું હોય તો શેરો એવો જ મળે થવા. એ રૂપ મળે આવવા એમાં. ડૉક્ટર આવો જોઈએ ખબર પડે. અને જે વસ્તુ જેના હાથમાં સારી લાગતી એ જ લાગે ને. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડૉક્ટર ગરમ ન હોવો જોઈએ. કોઈ અધિકારી હોય એ કોઈ પીએસઆઈ કે ફોજદાર કોઈ હોય, હવે એ નરમ હોય, ભલે ભક્તિ કરતા હોય ભગવાનની, પણ કે માળાને બેરખા હારે લઈને ન રખડાય. એના હાથમાં માળા ન સારી લાગે, એના હાથમાં ધોકો સારો લાગે. હા, એ હાથમાં માળા લઈને નીકળે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમાનંગારણ બાબા ભાયા ધારણા કાંજલો જન કાંજમ કાંજ પદ ધારણમ. અથવા તો આવી જ રીતે પોલીસ સ્ટેશન જાય ને જમાદાર ફડાક દઈને સલામ મારે, એમ કે ધીરે ધીરે ખોટા જોડા ન તોડો. ચાલો ભઈલા કેટલાને પકડીને લાવ્યા છો? કે સાહેબ આજ 5 જણાને પકડ્યા. ઓહો, પંચ તો પરમેશ્વર કહેવાય. ક્યાં રાખ્યા છે ભઈલા આને? કે સાહેબ લોકઅપમાં. નહીં, લોકઅપમાં ન રખાય. આત્મા શું પરમાત્મા. બારા કાઢો. ચાલો ભઈલા 4 સ્નાન કરી લ્યો, 3 દીથા નાયા નહીં હોવ.
એ પાંચેય જણાને નવરાવી અને પછી ચાલો આસન આપો, પ્લોઠી વાળીને બેસી જાઓ. પાંચેય જણા પાણી પી લ્યો, 3 વાર વિષ્ણુવાય નમઃ બોલી જાઓ. ચાલો પેલા હવે અંતર્મુખ થઈને બોલો, તમે ગુનો કર્યો છે. ઓલા એમ માને અને અંતર્મુખ થાય એ ગુનો કરે, એના તો પગના તળિયા મળે ફાટવા. જ્યારે હવે રવાઈ ગયો, ઘા કરશો માં કહી દઉં સૌ સાહેબ. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. ડોક્ટર સાહેબ બીજી માં છે, એનો હાથ સહી માં જેવો હોય, કાળજુ સિંહ જેવું હોય, આંખ સહી ગરુડ જેવી હોય. અમારે એક ડોક્ટર છે તે કડક છે, બોલો કોઈને દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે, ગગલાવી. જે આવે ને ડારો દે, હું આવ્યો, હું આવ્યો. એ કે સાહેબ ઘઉં વાળું ખાવ, પેટમાં બહુ. હું કામ પણ ઘઉં ખાવ છો, મરી ગયો બાજરો નહીં ખાવાના. ઘઉં બાજરો ખાવ, જુવાર ખાવ, અમેરિકન મકાઈ ખાવ. લાઈવ 150 નીકળ લે. મોઢા હરાડા ને પાછા પેટમાં દુખે. હા આ ધીરુભાઈ કરે. બીજો આવે, એને પૂછે તને શું થાય? એ કે સાહેબ બસમાં બેહું ચક્કર બહુ. પણ હું કામ બસમાં બેહો છો? મરી ગયા સકરડા વાળા. ડંફરિયામાં સડો, ટોરસમાં સડી જાઓ, નહીં બેહવાનું બસમાં. લાઈવ 150. એક જણો રોજ આ ચિત્ર જોવે કે મારે ડોક્ટર કમાલ છે. વાડીએ પાણી વાળતો હતો ને પાવડાનો હાથો આવડો બાવળનો બઠ્ઠો નાખેલો, એમાંથી પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે લીધો અને આવ્યો હોસ્પિટલ. ડોક્ટર કે હું આવ્યો, હું થાય? એ કે સાહેબ 2-3 દી થાય એમ થાય કોકને 1-2 નાખું. સાહેબ કે નાખવા જોવે, લાઈવ 150. ઓલો કે હાલ્યો 300. સાહેબ ને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 દિવસે ડોક્ટર ભાનમાં આવ્યા ત્યારે પેલું એટલું જ બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. એમ જે વસ્તુ જેના હાથમાં હારી લાગતી હોય લાગે. અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. એક ડોક્ટરના ઓપરેશન થિયેટરમાં દર્દી ભાગ્યો. ઓલું લીલું કપડું ઓઢાડેલું, જાણે રામાપીની હોડ હાલી જતી હોય એમ ભાગ્યો. ડોક્ટરે બોકામો બાંધેલો, જાણે બારવટિયા બહાર નીકળી ગયા હોય એમ. એ આગળ દર્દીને વાહે ડોક્ટર જીક બોલાવ્યા જાય. એટલે ડોક્ટરને કોકે પૂછ્યું, ડોક્ટર કેમ ભાગો? તા કે હું ઓલો ધોડ્યો રહી ને, હું ન્યુરો સર્જન, મગજનો ડોક્ટર. 1 વર્ષથી આવડો આવે છે, 2 મહિને આવે, 2 મહિને મગજનું ઓપરેશન કરાવે. મારો સ્ટાફ એના વાળ કાપી લઈને માળો ભાગી જાય. નક્કી નથી થતું કે ઓપરેશન કરાવવા આવે કે વાળ કપાવવા આવે છે. આ ઓપરેશન થિયેટર છે કે હેર સલૂન છે? ખરેખર અમુક પાસે બહુ બુદ્ધિ છે, બહુ બુદ્ધિ. મેં અમારા ભૂરાને પૂછેલું, મેં ભૂરા તારી શું ઈચ્છા? મને કે મારી એક જ ઈચ્છા કે રાજકોટ જેવા શહેરમાં જઈને ખુરશીમાં બેસીને વાળ કપાવવા. અમારા ભૂરાને એ મોકો નથી મળેલો. એ તો આપણે ગામડામાં ખોળામાં કપડું નાખી દે ને ઓલો દેશી જતરડો, એ બીજી વાર દાઢી કરાવી ક્યાં સુધી તણાતો હોય. એ તો જેને ઝપટમાં સીડ્યા હોય એને જ ખબર હોય આ બધી. ભૂરાને આ કોઈ દી વિચારે ક્રીમ લગાડેલું નહીં કોઈ દી. અને ભૂરાને એ ઈચ્છા. એમાં એક દી 5 રૂપિયાની ભૂરાને ફેર થઈ ગઈ અને સીધો મહુવા આવ્યો. સોમવારનો દિવસ, બોણીનું ઘરાક. જેવો ખુરશીએ બેઠો, વળે વળે આમ ખુરશી બુરશી સાફ કરીને બેહાડ્યો, બોણી અગરબત્તી કરી નાખે, મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરો દાદા મંગલમ પુત્રી કાષ્ટમ મંગલાય તનોરી. તમે આપણે અમદાવાદ જાઓ ને તમે તો વાડીલાલ હોસ્પિટલ પાસે રેડીમેડ ઠાઠડીઓની દુકાનો છે. જેને જોઈએ એને ખબર છે. હું એક દી હવારમાં નીકળ્યો ને તો એ નનામી વેચનારો માણા હવારના પરમાં એને હાટડી ખોલીને ભગવાનને અગરબત્તી કરતો બોલો. એ હું માગતો હોય છે. એ તો એમ જ કહેતો હોય ને, 1 બેને લઈ લે, 1 બેને લઈ લે ભગવાન, 1 બેને લઈ લે, 1 બેને લઈ લે.
તમને જેમ હસવું આવ્યું ને એમ ત્યારે મને હસવું આવ્યું હતું, પણ થોડાક ઊંડાણમાં ગયો ત્યારે યાદ આવ્યું કે પરમાત્મા કેટલો દયાળુ છે. એક ઠાઠડી વેચનારો માણસ જો હવારમાં એને યાદ કરતો હોય તો મારો બાપ બેને મારીને જો એને રોજી દેતો હોય તો આપણે તો ભલામણા લહેર કરવી, આપણને શું કામ ભગવાન ન આપે. એક ઠાઠડી વેચનારોમાં પછી વળી રેડીમેડ હો બધું, વળી આમ તર નહીં. હા, વજન પૂછે કેટલા કિલોના છે એ પ્રમાણે વાહડા આપે. સારું છે એ લોકો સ્કીમ નથી કાઢતા. એક હારે એક ફરી તો દાદા મેરે ડોશીને મારવા પડે કે મરો, આ કાંઈ એનો હંગરો થોડો કરાય. હવે મજા. અમારે ભૂરો બેસી ગયો આવીને ખુરશ છે, હવે બોણીનું ખરાક એટલે વળે એમાં બોલા કોઈ પણ ને ભાઈ ભાવ જ હોય ને પેલું ખરાક હોય એટલે કીધું કે બોલો મિત્ર, બોલો કે દાઢી કરાવી છે. પાછું ભાવ લિસ્ટ જોયું તો 15 રૂપિયા દાઢીના ત્યારે લખેલા, આને ખીચા મૂળ 5. ભૂરો કે હાલે લે આમાં તો 15 લખ્યા. પણ ભૂરોય હજળ એ કે એ બધી ગોબરાઈ તો પછી છે ને, અને ખોટમાં તો એ જ જવાનો છે, એ ક્યાં માલ પાછો આપવાનો છે. ભાગું તો મારી ભૂમિકા લાજે એમ કરીને બેસી ગયો. બોલો કે દાઢી કરવી એટલે ઓલા પૂછ્યું કે સાદી કરું કે સ્પેશિયલ? બોલો કે સાદીમાં એ જ થવાનું ને સ્પેશિયલમાં એ જ થવાનું. સ્પેશિયલ જી કે ભાઈ સ્પેશિયલ દાઢી કર્યો 20 રૂપિયા. વાળે થોડાક વિખરાઈ ગયેલા એટલે કીધું કે ભાઈ વાળ સેટ કરી દઉં, તાકે એના કેટલા, તાકે એના 20. બોલો કે જી 20માં થાય 40માં થાય. વાળ કાપી નાખ્યા. પાછું ઓલાને થયું ભાઈ માગ્યું ખરાક આવ્યો કે તેલ નાખીને માથું થાપડી દઉં, તાકે એના કેટલા, તાકે એના 25. કે જી 40માં થાય 65માં થાય. ઓલા ઘડીક તમને કહું તેલ નાખીને માથું થાપડ્યું ને તમારો દીકરો હુઈ ગયું. 65નું લેણું તોય ઊંઘ આવી ગઈ. બોલો આને ઓલે સોટીઓ ભરીને ઝઘડા ગોઠા, પૂરું છું તારું બાપ, પૂરું છું ને પરસ્યો વળ્યો કે ઓહો ખુરશી ઉપર બેઠા ક્યાં સુધી આબરૂ છે. પણ હવનો ભગવાન હોય ને ભાઈ, હિંમત હોય ને ભાઈ ભગવાન હોય. બજારમાં એક છોકરો રખડો આટા મારતો હતો ને એટલા વાળ વધી ગયેલા ઓડિયા. સીધો હેઠે ઉતરીને છોકરાને પકડીને બેહાડી દીધો કે આ છોકરાના વાળ કાપી ગામમાં થોડીક વસ્તુ લેતો આવું. ઓલાને એમ છું 65માં થોડો પરજા મૂકીને જાય. છોકરો લૂંબો ઝૂંબો, નાકમાલી કપાહ તોળાય. પેલા તો છોકરો સર્વિસ કર્યો આખો ઓલાય, પછી વાળ કાપ્યા તાશકા જેવો કરીને છોકરાને બેહાડ્યો. 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, અડધો કલાક થઈ. છોકરો મળ્યો ઉતાવળ કરવા કે હવે મારે વયું જવું. ઓલો કે એમ ન જવાય, આલે બેટા એમ કે પાર્લે લઈ આવ્યો. આની કઠણાઈ તો જવો. અને આ દેશમાં આપણે ક્યાંય ચમત્કારને ન માનીએ. કોણે કીધું? ત્રિવેદી સાહેબ 2 ચમત્કાર આ દેશમાં. પાર્લેનો બાબલો કોઈ દી મોટો ન થયો, અને ઓલો મસાલા SDM કેવા આવે MDS મસાલા, એ ભાભો મર્યો નહીં. આનાથી બીજા આપણે ચમત્કાર શું જોવે મિત્રો? આને પાર્લે આપ્યું તમને કોને? ઓલે બેઠો પાર્લે ખાઈ લીધું. પાછો એમ કહેવાય કે અડધો કલાક થઈ, પાછું કીધું હવે મારે વયો જવું. ઓલો કે ન જવાય, જો બેટા આગળ પપ્પા આવી જાય. ઓલો કે કોના પપ્પા? તાકે તને બેહાડીને ગયા તારા પપ્પા નતો? ઓલો કે તારા હશે. મારા પપ્પા ગુજરી ગયા 5 વર્ષ છે ભાઈ. તાકે તો કોણ હતું? ઓલો કે ભૂખ જાણે કોણ હતું. મારે તો વાળ વધી ગયેલા હતા ને મારે કપાવા હતા. તાઈ છોકરાની માં ગોતતી નીકળી. મારું ટપુડિયું ક્યાં ગયું? તો ટપુડિયું ટાસકા જેવું થઈને બેઠેલું. હવે એ માતાજીની બાબરી લેવાની બાકી હતી. હાસ ખોટનો છોકરો, માતાજીના કર કરવાના બાકી. ઈ આ વાણંદે ઉલાળી નાખ્યા. અને જે બાઈએ હરાપ દીધા કે તારું નરકમાં હારું નહીં થાય, મારા માતાજીના કર કરવાના બાકી, બાબરી લેવાની બાકી. 800 રૂપિયા લાપસીના દીધા તારે કારીગરનો છૂટક્યો છો. બોલો એમ કોણ ખરાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે? મતલબથી છે બધાને નિસ્બત. અહીં કોણ ભલાને પૂછે છે? આ તો અતર નીચોવી. અને અહીંયા કોણ ફૂલોની દિશાને પૂછે છે? આ તો મને તમને સંજોગ ઝુકાવે છે. નહીતર અહીં કોણ ખુદાને પૂછે છે? આ બધાય ભાવથી જે મારા બાપ કાર્યક્રમ માણ્યો છે, કાંઈક ક્ષતિ રહી ગઈ હોય તો વિશાલ દિલથી ક્ષમા કરશો.